સંસદના ચોમાસુ સત્રનો આજે 8મો દિવસ છે। લોકસભામાં પેપર લીક સંબંધિત પબ્લિક એક્ઝામિનેશન અયોગ્ય સાધનોની રોકથામ સંશોધક વિધેયક 2026 મંગળવારે પસાર થઈ શક્યું નહીં। બપોરે 2 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી સતત 9 કલાક બિલ પર ચર્ચા થઈ। હજુ પણ ઘણા સાંસદોનું બોલવાનું બાકી છે। રાત્રે 11 વાગ્યે સ્પીકરે લોકસભા બુધવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી। હવે બુધવારે લોકસભામાં બિલ પર ફરી ચર્ચા અને વોટિંગ થશે તેમજ બિલ રાજ્યસભામાં પણ રજૂ કરવામાં આવશે। આ બિલમાં 2024માં બનેલા કાયદામાં ફેરફારનો પ્રસ્તાવ છે। કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું કે આનાથી પેપર લીક રોકવામાં મદદ મળશે। આ પહેલા લોકસભામાં પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રી બનાવવા પર પણ હોબાળો થયો હતો। સંસદની બહાર રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે રેપિસ્ટો બચાવ કરનાર વ્યક્તિને શિક્ષણ મંત્રી બનાવ્યા છે। આ જ વાત પ્રિયંકા ગાંધીએ પણ લોકસભામાં કહી હતી, જો કે તેમની ટિપ્પણીને ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવી હતી।